તમને તમારા પરિવારમાંથી થોડું ઘણું કંઈક કોકે અપમાન કરી દીધું એટલે તમને દુઃખ લાગી ગયું છે? આશ્રમમાં રહેતી દીકરી એ તો એના ઘરે હતી ને ત્યારે ડગલે ને પગલે એના અપમાન થયા છે. ક્યારેક ક્યારેક તો હું દીકરીઓને પૂછ્યું ને, બેટા જ્યારે આવે ને 2 હાથે ખાવાનું શરૂ કરે. જ્યારે એને પૂછ્યું, બેટા ઘરે ખાવાનું મળતું હતું ને? ઘરે શું મળતું હતું? તો એમ કહે, દીદી ઘરે મળતું હતું ને, ખાવાનું જ મળતું હતું, પણ માર મળતું હતું મને. ખાવામાં માત્ર મને માર મળતો હતો. અને એમાં જેની માં મૃત્યુ પામી હોય ને ભાઈ બહેનો, એ દીકરી તો બહુ હોશિયારી થઈ ગઈ હોય. તમારા પરિવારમાં યાદ રાખજો ભાઈ બહેનો, ક્યારેક ભગવાન આવી કોઈ દુર્ઘટના ન ઘટાડે, પણ કદાચ ક્યારેક આવું કંઈક બન્યું હોય ને, અને કદાચ કોઈક માનું મૃત્યુ થઈ ગયું હોય, અને દીકરી કે દીકરો એ જ્યારે મા બાપ વગરનો થઈ જાય ને, ત્યારે એને સાચવી લેજો તમે. કદાચ કથામાં 2-5 લાખ રૂપિયા નહીં આપો ને તો ચાલશે, પણ એ બાળકને સાચવી લેજો. અને મારી દીકરી હોય, દીકરીને ન સાચવી શકો તો એને મારા ખોળામાં આપી દેજો. દુઃખ શું કહેવાય એ તો જે દુઃખમાંથી ઉછરીને મોટા થયા હોય એને ખબર હોય. હમણાં 2-3 મહિના પહેલા એક દીકરી આવી છે ને, 2 દીકરીઓ છે. આપણે પૂછીએ, બેટા તું ત્યાંથી કેમ અહીંયા આવતી રહી? બોલે, દીદી હું મારા માસીના ઘરે રહેતી હતી ને એમ કહે મારી માસી, બેટા હવે તું અહીંયા પાછી ક્યારેય ના આવતી. કેમ? બોલે, મારી માસી તો મને સાચવે, પણ મારા માસા મને બહુ માર મારે. એ 5 વધીને 7 વર્ષની દીકરી છે. એટલું જ નહીં, મને ઊંધે માથે લટકાડે અને પછી મને મારે. તું અહીંયા મારા ઘરે કેમ આવી? અને દીદી મારી માસીએ તો મને કહી જ દીધું છે કે હવે તારે અહીંયા આવવાનું જ નથી. અમે પણ તારા પાસે નહીં આવીએ. હવે તો તારા માટે દીદી જ, તારા માટે તારી માં કે તારો બાપ દીદી છે. તું ત્યાં તને કશું નહીં થાય બેટા, તું ત્યાં જતી રહે. એટલે હું અહીંયા આવી ગઈ છું. નાની નાની દીકરીઓ છે, પણ સમાજનો એને માર ખાધો છે. સમાજના ઘા જીરવેલી એ દીકરીઓ છે. અમે કોઈ દીકરીને ડિવોર્સી પેરેન્ટ્સની દીકરીઓને અમે રાખતા નથી. કોઈને છૂટાછેડા થઈ ગયા હોય અને પછી એ દીકરીને અમે અહીંયા રાખી હોય એવું નથી. કાયદેસર જેના માં કે બાપનું મૃત્યુ થયું હોય એનું મરણનું સર્ટિફિકેટ હોય, ડેથ સર્ટિફિકેટ, તો જ અમે ત્યાં એને એડમિશન આપીએ છીએ. આવી 45 દીકરીઓ છે મારા આશ્રમમાં. તમને ખબર નથી ભાઈ બહેનો, આ જિંદગી કેટલી અણમોલ છે. કદાચ તમારા ઘરે બાળક રડતું હોય ને, કે હોસ્ટેલમાં હોય ને તમે મળવા ગયા હોય ને બાળક રડતું હોય, પછી એ શું કામ રડતું હોય? એને ઘરે આવવું હોય એટલે રડતું હોય. અને અમારા આશ્રમમાં ક્યારેય આવું ન બને, પણ કદાચ ક્યારેક માની લો કે કોઈક અંદર નાના બાળકો હોય ને કોઈ ઝઘડો થઈ ગયો હોય બાળકને, અને પછી બાળક રડતું હોય ને અને કેમે કરીને છાનું ન રહેતું હોય, ત્યારે મારે ખાલી એટલું જ કહેવાનું, બેટા ચૂપ થઈ જાઓ, નહીં તો તમારા ઘરે મૂકી આવીશું. તરત જ એ બાળક ચૂપ થઈ જાય. હા, કે ઘરે તો નથી જ જાવું. એ દીકરી એમ કહે મારે ઘરે નથી જાવું દીદી. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. દીકરી, તમારા ઘરમાં એક દીકરી હોય ને તો તમે તમારી જાતને ભાગ્યશાળી માનો છો કે મારા ઘરે એક દીકરી છે, 2 દીકરીની માં છું એમ કહો ને તમે. ભાઈ બહેનો, તમારા કરતાં તો હું બહુ ભાગ્યશાળી છું. મારા આંગણામાં 45 દીકરીઓ રમી રહી છે.
દીકરી મારી લાડકબાઈ લક્ષ્મીનો અવતાર. આ જેટલી 45 દીકરીઓ છે ને એમાંની મારી એક આ દીકરી છે, મારી સાથે આવી છે. હા, અને ખાલી હું એને સાચવું છું એમ નહીં, જેમ જેમ મોટી થતી જાય છે ને એમ એ મને સાચવતી જાય છે. દીકરી મારી લાડકબાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. આશ્રમની અંદર એક આખો એક માહોલ બન્યો છે ભાઈ બહેનો. હું તો એમ કહીશ કે સવારે ઉઠી ને ત્યારથી લઈને સાંજ સુધી મારી વાત્સલ્ય વાટિકામાં એ દીકરી રમે છે એમ નહીં. જ્યારે મારી વાત્સલ્ય વાટિકામાં મારી નવ દુર્ગાઓ રમતી હોય, 64 જોગણીઓ રમતી હોય એવો મને એક અહેસાસ થાય છે. દીકરી મારી લાડકબાઈ લક્ષ્મીનો અવતાર. 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 એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકબાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકબાઈ લક્ષ્મીનો અવતાર. સાથે રમતી ડીંગલી જેવું મારું બાળ. રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર. ભૂખમાં તારા લાગે મને પરીનો અણસાર. દીકરી મારી લાડકબાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. કાલી ઘેલી વાણીથી ઘર ઘૂઘરો થઈને ગુંજે. પાપા પગલી ચાલતા મારું હૈયું હરિહર જુદે. પાપા પગલી ચાલતા મારું હૈયું ખરેખર ઝૂમે. દીકરી તું તો માત પિતાનો સાચો છે આધાર. લક્ષ્મી મારી દીકરી મારી લાડકબાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકબાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. એ સુવે તો રાત પડે ને એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર.
જાગે તો સવાર, જાગે તો સવાર, જાગે તો સવાર. જેના ઘરમાં દીકરી છે ને એ ઘર ઘર નહીં પરંતુ સ્વર્ગ છે ભાઈ બહેનો. તમારા ઘરમાં જો એક દીકરી હશે ને, કદાચ બુઢાપો આવે તો ઘણીવાર ઘરની વાત તમે તમારા દીકરાને નહીં કહી શકો. પોતાની તકલીફ છે ને એ વાત તમે દીકરીને કહી શકશો. બેટા મને આવો પ્રોબ્લેમ છે, શું કરો? અને દીકરી કદાચ હું તો કહું 10 વર્ષની જ ખાલી દીકરી તમારા ઘરમાં હોય ને તો એ તમને અનુભવ થતો હશે. કદાચ તમને ડાયાબિટીસ હશે ને તો એ તુરત જ કદાચ તમારા ભાણામાં કોઈકે લાડુ મૂકી દીધું હશે, કોઈકે મોતીચૂર મૂકી દીધું હશે, કોઈ પેંડો બરફી મૂકી દીધું હશે. એ દીકરી આવીને હડપ કરીને લઈ જશે. ના હો, મારા પપ્પાને ડાયાબિટીસ છે, પપ્પા આ નથી ખાવાનું તમારે. આ ધ્યાન તો દીકરી રાખે, દીકરી ધ્યાન રાખે. રાત્રે કદાચ તમને આવવામાં મોડું વહેલું થાય, માં હોય કે બાપ હોય, દીકરો નહીં પૂછે કે પપ્પા કેમ મોડું થયું. એ તો એના બેડરૂમમાં જઈને સૂઈ જશે. એ દીકરી ઊભી હોય અને એક માં ઊભી હોય, આ બે જ ઊભા હોય. કાં તો મોટી ઉંમરની માં હોય એ ઊભી હોય અને કાં તો તમારી દીકરી હશે ને એ ઊભી હશે. પપ્પા કેમ મોડું થયું? એ દીકરી છે. માં હોય તો માં એમ કહે, બેટા કેમ મોડું થયું? ક્યાં ગયો તું? તારે ખાવાનું બાકી હશે, હજુ તું જમ્યું કે નહીં? એ માં પૂછે અને કાં તો દીકરી પૂછે. દીકરી તો દીકરી છે. અને એમાંય આપણી વાત્સલ્ય વાટિકામાં જે દીકરીઓ છે ને ભાઈ બહેનો, જેને કોઈનો પ્રેમ નથી મળ્યો, જેના માટે હું હંમેશા એક વાત કહું કે મારી દીકરીઓ એટલે મારા માટે મારા કાળજાનો કટકો છે. બહુ વહાલી છે મને દીકરીઓ. એક સાધુ સંન્યાસી જીવન તો હું જીવું છું, પણ સાથે સાથે મારી દીકરીઓની સેવા માટે મેં ક્યારેય કોઈ પાછી પાની નથી કરી ભાઈ બહેનો. અને એના માટે હું હંમેશા એક વાત કહું છું કે મારી દીકરીઓના માટે મેં એને જન્મ નથી આપ્યો, એટલે હું એના માટે દેવકી નથી, પણ યશોદા બનવાનો 100% પ્રયત્ન કરી રહી છું.